હેલો સ્ટુડન્ટ્સ, 11મા ધોરણના એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં ત્રીજું ચેપ્ટર જે જીએસટી નું છે એ અંતર્ગત આ બીજા વિડિયો લેક્ચરમાં આપણે જીએસટી નો અર્થ, એના લક્ષણો અને જીએસટી ના લાભો વિશે ચર્ચા કરવાના છીએ. જુદા જુદા બેનર નીચે જે કાંઈ આજે આપણે જીએસટી ની વાતો કરશું એમાં જીએસટી વિશેનું આપણું નોલેજ થોડુંક વધારે સ્ટ્રોંગ બનશે. લક્ષણો 11 યાદ રાખવા કે લાભના મુદ્દા યાદ રાખવા એ તો જરૂરી છે જ તમારા માટે, પણ અગત્યની વાત એ છે કે દરેક કેરેક્ટરિસ્ટિકને એટલે કે દરેક લક્ષણોને અને દરેક લાભને તમે વ્યવસ્થિત રીતે સમજો. એ પહેલા આપણે જીએસટી નો અર્થ, આમ તો અગાઉનો જે પહેલો લેક્ચર હતો એમાં ખ્યાલ આવી જ ગયો છે જીએસટી ના અર્થ વિશે, છતાં પણ થોડું વધારે આપણે ડિટેલમાં જીએસટી એટલે આપણે ગુજરાતીમાં એને કહીએ વસે વસ્તુ અને સેવા કર, એનો અર્થ. તો અર્થ વિશે આપણે એવું કહી શકીએ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ પરોક્ષ કરવેરાઓ અમલમાં હતા એ બધા જ ઇનડાયરેક્ટ ટેક્સીસ રદ કરી અને વસ્તુઓ અને સેવાને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા. જે એક જ કર હેઠળ વસ્તુ અને સેવાઓને આવરી લેવામાં આવ્યા એને જીએસટી વસ્તુ અને સેવા કર તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે વસેકના અર્થમાં લખી શકીએ. ફરી એકવાર રિપીટ કરી દઉં. જુઓ, શબ્દો છે ને એ અગત્યના નથી, મૂળ એનો જે એસેન્સ, જે વસ્તુ આપણે શીખીએ છીએ એનો હાર્દ અગત્યનું છે. શબ્દો કદાચ પહેલી વખતનો અર્થ બોલ્યો હોવ અને બીજી વખત અર્થ બોલું, એમાં શબ્દોમાં કદાચ આઘા પાછી થઈ શકે, પણ એનું મૂળભૂત જે હાર્દ છે શીખવાનું, જેનું એસેન્સ છે, એક જ રહેવું જોઈએ. આમાં વસેકના અર્થમાં આપણે શું જણાવવાનું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના જે વિવિધ પરોક્ષ કરવેરાઓ હતા એ રદ કરી વસ્તુ અને સેવાને જે એક જ કર હેઠળ આવરી લેવામાં આવે છે એને વસેક એટલે કે વસ્તુ અને સેવા કર જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આપણે વસેકના લક્ષણો પહેલા જોઈએ અને પછી વસેકના લાભનો અભ્યાસ કરીએ. વસેકના અર્થ પછી વસેકના લક્ષણો. આ બોલવામાં છે ને બહુ ઓડ ફીલ થાય વસેક, એના બદલે આપણે એવું બોલશું જીએસટી ના લક્ષણો અને પછી જીએસટી ના લાભ. ઓકે, કુલ ટેક્સ્ટ બુકમાં આપણને 11 લક્ષણો આપ્યા છે. તો સૌથી પહેલા હું એવું કરું કે 11 લક્ષણ છે ને એ ટેક્સ્ટ બુકમાંથી એનો જે મેઇન હેડિંગ છે એ વસેકના લક્ષણોનું મેઇન હેડિંગ 11 લક્ષણોનું લખી નાખું છું. એક જ કર. પહેલું લક્ષણ, પૂર્તિ પર કરની વસૂલાત. પૂર્તિ પર કરની વસૂલાત. ચાલો ને 11 લખીને તમને સમજાવો. એના બદલે એક અહીંયા લખ્યું છે એને હું થોડું ડિટેલિંગ કરતો જાઉં. એક જ કર એટલે જે પરોક્ષ કરવેરા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા હતા એમાં જુદા જુદા પરોક્ષ વેરાઓ નો દર અલગ અલગ રહેતો. જુદા જુદા રાજ્યો માટે આ દર અલગ અલગ રહેતો. અહીંયા એક જ કર એટલે કે આખા નેશનમાં એક જ દેશ એક જ કર, એ સૂત્રમાંથી બીજો ભાગ લીધેલો છે, એક જ કર. બરાબર? તો વિવિધ પરોક્ષ કરવેરા જે કેન્દ્ર અને રાજ્ય સરકારના રદ કરી નાખ્યા અને જે નવો કાયદો અમલમાં આવ્યો એનું સૌથી પહેલું લક્ષણ કયું કે આમાં એક જ કરનું માળખું અમલમાં છે. બરાબર? વસ્તુ અને સેવા માટે ગુજરાતથી લઈ અને પશ્ચિમ બંગાળ સુધી, જમ્મુ કાશ્મીરથી લઈને આપણે કન્યાકુમારી સુધી એક જ કર જે તે વસ્તુ માટે અમલમાં છે. બરાબર? બીજું, પૂર્તિ ઉપર કરની વસૂલાત. આ બહુ અગત્યનો મુદ્દો છે. પૂર્તિ ઉપર કરની વસૂલાત એટલે વસ્તુ અને સેવા. તો એમાં આપણે વસ્તુને અલગ કરી દઈએ કે વસ્તુની આપણે વસ્તુનું ઉત્પાદન કરો અથવા વસ્તુનું વેચાણ કરો, વસ્તુની ખરીદી કરો, એના ઉપર કર વસૂલવાને બદલે વસ્તુ અને સેવાની પૂર્તિ ઉપર કર
તમે વસ્તુનું ઉત્પાદન કરો, એનું વેચાણ કરો, એની ખરીદી કરો, સેવાઓ મેળવો, સેવાઓ આપો, એના બદલે આ બધા જ શબ્દોને બદલે માત્ર એક જ શબ્દ વસ્તુ અને સેવાની પૂર્તિ ઉપર કરની વસૂલાત કરવામાં આવે છે. બરાબર? વસ્તુનું ઉત્પાદન શું થયું, કેટલી ખરીદી, કેટલું વેચી, સેવા લીધી, સેવા આપી, આ બધા જ શબ્દોને બદલે માત્ર તમારે આવું જ બોલવાનું, વસ્તુ કે સેવાની પૂર્તિ પર કરની વસૂલાત થાય છે. એટલે પૂર્તિ એમાં દરેક વસ્તુ આવી ગઈ, એનું પ્રોડક્શન આવી ગયું, સેલ આવી ગયું, પરચેઝ આવી ગયું, સેવા તમે લીધી, સેવા આપી, બધી જ વસ્તુ પૂર્તિ, ઇંગ્લિશમાં કહેવાય સપ્લાય, એમાં બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ ગયો. એટલે પૂર્તિ ઉપર કરની વસૂલાત. ઓકે. ત્રીજું લક્ષણ છે વસેક કાઉન્સિલ. વસેક કાઉન્સિલ જીએસટી નો કાયદો અમલમાં લાવવા માટે, કાયદો બની ગયા પછી એનું સારી રીતે મેનેજમેન્ટ થાય એટલા માટે એક આવી જીએસટી ની કાઉન્સિલ બનાવવામાં આવી છે. દરેક રાજ્યને એમાં એ કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ મળે. એટલે જીએસટી ની કાઉન્સિલ હોય એમાં દરેક રાજ્યનું એક એનું પ્રતિનિધિ એ જીએસટી ની કાઉન્સિલમાં હોય. અને આનું જે પ્રમુખ સ્થાન છે જીએસટી ની કાઉન્સિલનું, મુખ્ય વ્યક્તિ કોણ? તો નાણામંત્રી એ આ જીએસટી કાઉન્સિલના મુખ્ય વ્યક્તિ છે. અને જીએસટી કાઉન્સિલ છે એ ચર્ચા કરી અને જે તે વસ્તુ ઉપર જીએસટી નો ટેક્સ આટલો લેવો એવી ભલામણ નાણાં મંત્રાલયને કરે છે. ઓકે. તો આ થઈ વસેક કાઉન્સિલ. આનું અધ્યક્ષ સ્થાન છે એ નાણામંત્રી આના અધ્યક્ષ હોય છે. અને જીએસટી ની કાઉન્સિલ છે એ જીએસટી ના દર વિશે ભલામણ કરી શકે. બરાબર? જીએસટી નો આ દર રાખવો જોઈએ એવું રિપોર્ટિંગ કરી શકે. બરાબર? એની એડવાઇસ આપી શકે, ભલામણ કરી શકે. પછી છે વસેકનો દર. વસેકનો દર. તો આમાં જે ઉપર મુદ્દો કીધો ને એ જ મુદ્દો સમજાવેલો છે કે જીએસટી નો ટેક્સ છે એની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. જીએસટી ની તમામ કામગીરી આ કાઉન્સિલ દ્વારા થાય અને આ કાઉન્સિલમાં દરેક રાજ્યને એક એક પ્રતિનિધિત્વ મળે અને એના અધ્યક્ષ તરીકે નાણામંત્રી કામ કરતા હોય છે. ક્લિયર? અને જીએસટી નો દર કેટલો રાખવો જે તે વસ્તુ ઉપર, જે તે સેવા ઉપર, તો એના માટે આ વસેક કાઉન્સિલ છે એ જીએસટી ના દર માટે ભલામણ કરે છે. ઓકે. ધીરે ધીરે ખ્યાલ આવતો જશે. પાંચમો અને છઠ્ઠો ટોપિક દાખલા માટે ખૂબ અગત્યનો છે. આયાત અને વસેક. આયાત અને વસેક અને વસેક પરત જમા. વસેક પરત જમા આ સમજવા જેવા ટોપિક છે. આપણે પહેલા વસેક પરત જમા એના વિશે સમજીએ. એક હું તમને ઉદાહરણ આપીને સમજાવું કે જીએસટી માં ફાયદો શા માટે છે. ખરીદી વખતે ચૂકવેલ જીએસટી વેચાણ કરતી વખતે બાદ મળે એવું એમાં વાક્ય છે. ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ વખતે બાદ મળે એવું એક સરસ સેન્ટેન્સ એમાં છે. એ પ્યોરલી એનું હું તમને ઉદાહરણ આપીને સમજાવું આ શું કહેવા માંગે છે આમાં. તો તમે જ્યારે 1000 રૂપિયાનો માલ ખરીદો છો તો એ 1000 ના ખરીદેલા માલ ઉપર તમે 18% લેખે 1000 ના 18% તમે કરો, યસ, એટલે 180 રૂપિયા લેખે તમે જીએસટી ચૂકવો. ક્લિયર? 1000 નો માલ ખરીદ્યો, 18% લેખે 180 રૂપિયાનો તમે જીએસટી ચૂકવો. હવે આ માલ તમે જ્યારે વેચો છો ત્યારે આ 1000 નો માલ જે તમે ખરીદ્યો છે એ તમે સપોઝ 1200 રૂપિયામાં વેચવા માટે નક્કી કર્યું કે આને આપણે 1200 રૂપિયામાં વેચીએ. તો 1200 ના તમે 18% લેખે કરો તો 216 રૂપિયા થાય. 1200 ના 18% લેખે 216 રૂપિયા તમે જેને વેચશો એની ઉપર તમે જવા દેશો. સમજાય છે હું બોલું છું?
1000 રૂપિયાનો માલ તમે ખરીદ્યો છે, આ વસેટ પરત જમા વિશે હું તમને થોડું એક્સપ્લેનેશન આપું છું કે 1000 રૂપિયાનો માલ તમે ખરીદ્યો છે, બરાબર, ખરીદ્યો, અને આના ઉપર આ 1000 ના માલ ઉપર 18% લેખે 180 રૂપિયા તમે જીએસટી ચૂકવ્યો છે, એટલે તમને આ માલ 1180 રૂપિયામાં પડ્યો છે, બરાબર. હવે આ 1000 રૂપિયાનો માલ જ્યારે તમે વેચો છો ત્યારે તમે 1200 રૂપિયામાં વેચો છો, 1000 નો 1200 રૂપિયામાં તમે વેચો છો, તો 1200 ના 18% લેખે તમે 216 રૂપિયાનું જીએસટી સામેવાળા પાસેથી કલેક્ટ કરશો, જેને તમે માલ વેચો છો એને, બરાબર. એક્સ વ્યક્તિ પાસેથી માલ ખરીદ્યો છે 1000 નો, તમે 1000 રૂપિયા અને 18% લેખે 180 રૂપિયાનું જીએસટી ચૂકવ્યું છે, 1180 તમે ચૂકવ્યું છે. હવે આ 1000 રૂપિયાનો માલ તમે 20% નફો લઈને 1200 રૂપિયામાં વેચો છો, તો જેને તમે 1200 રૂપિયામાં વેચશો એને 1200 ઉપર 18% લેખે 216 નો જીએસટી તમે એની પાસેથી કલેક્ટ કરશો. હવે જ્યારે તમે આ 216 રૂપિયા જીએસટી સરકારશ્રીના ખાતામાં જમા કરાવશો ત્યારે આ માલ ઉપર અગાઉ જ્યારે તમે ખરીદી કરી હતી ત્યારે 180 રૂપિયા ચૂકવેલા હતા, બરાબર. હવે તમે એ જ માલ ઉપર 216 રૂપિયા નહીં ચૂકવો, પણ 216 માંથી 180 તમે બાદ કરી દેશો, તો તમે જે જીએસટી ચૂકવ્યો છે એ 216 માંથી તમે કાઢી લેશો, એટલે તમે ચૂકવેલો જીએસટી તમને મળી ગયો, અને બાકીના જે 36 રૂપિયા વધ્યા એ તમે સરકારશ્રીના ખાતામાં જમા કરાવશો. સમજાણું? એટલે મેં જે ચૂકવેલો જીએસટી છે એ માલ જ્યારે હું વેચું છું ત્યારે મને મળી જાય છે, અને ઉપરનો જે જીએસટી છે એ મારે સરકારશ્રીના ખાતામાં જમા કરાવવાનો છે. ક્લિયર? આ વસેટ પરત જમા એટલે ખરીદી વખતે ચૂકવેલ જીએસટી તમે વેચાણ કરો ત્યારે તમને પરત મળે છે. એવું જ આયાત અને વસેટમાં છે, ખૂબ સરસ લખેલું છે, એક જ લાઈનમાં લખાણ છે કે વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ કહેવામાં આવે છે, બરાબર. રાજ્ય રાજ્યની વચ્ચે થાય તો અંતરરાજ્ય. જો આ જે મુદ્દો છે ને એ આગળ નીચે સમજાવેલો જ છે, એટલે અહીંયા બહુ ડિટેલિંગમાં નથી જતો, પણ બે રાજ્યો વચ્ચે જ્યારે વસ્તુ કે સેવાની પૂર્તિ કરવામાં આવે ત્યારે તેને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લઈ અને જીએસટી કાઉન્ટ કરવામાં આવે છે. જ્યારે આયાત થાય, બરાબર, ગુજરાતનો કોઈ વેપારી મહારાષ્ટ્રના વેપારી પાસેથી માલ ખરીદે એટલે મહારાષ્ટ્ર રાજ્યમાંથી જ્યારે માલની આયાત કરી હોય ત્યારે એના ઉપર કઈ રીતે જીએસટી કાઉન્ટ કરવો, બરાબર, એ પણ આ જીએસટી ના મુદ્દાઓમાં, જીએસટી ના કાયદામાં સમજાવેલું છે. એને આંતરરાજ્ય જીએસટી નો કાયદો લાગુ પડે, બરાબર. ઇન્ટિગ્રેટેડ જીએસટી આઈજીએસટી નો કાયદો એમાં લાગુ પડે એવું અહીંયા સમજાવેલું છે. ઓકે, તો 6 લક્ષણો થયા. પછી છે કરની વહેંચણી. તો જીએસટી દ્વારા જે કંઈ આવક મળે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર જે નક્કી કરી હોય એ રીતે આ કરની વહેંચણીની આવક મેળવશે, બરાબર. સીજીએસટી અંતર્ગત કેન્દ્ર સરકાર આ જીએસટી ની આવક મેળવશે અને એસજીએસટી અંતર્ગત રાજ્ય સરકાર આ કરની આવક મેળવશે. યુટીજીએસટી અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ આ કાયદા હેઠળ પોતાના કરની આવક મેળવશે. એટલે કરની વહેંચણી કેમ કરવી એ પણ આ કાયદામાં સમજાવેલું છે, બરાબર. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. પછી કર નિર્ધારણ. કર નિર્ધારણ. તો કર નિર્ધારણમાં ટેક્સ કઈ રીતે નક્કી કરવો, ટેક્સનું નિર્ધારણ કઈ રીતે કરવું, તો વસ્તુ અને સેવાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતના પ્રમાણમાં ટેક્સ છે એ આની ઉપર ગણવામાં આવે છે, બરાબર. જીએસટી અંતર્ગત જે ટેક્સ લગાવવામાં આવે વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આ કરનું ટેક્સનું નિર્ધારણ કરવામાં આવે છે. ઓકે, અને પછી પૂર્વ નિર્ધારિત કરનું માળખું. હવે આ કર નિર્ધારણ અને આ પૂર્વ નિર્ધારિત કરનું માળખું આ બંને છે ને સમજવા જેવા એકબીજા સાથે લયબદ્ધ ટોપિક છે. જુઓ કે કરનું કેમ નિર્ધારણ કરવું,
તો કે વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને ટેક્સનો રેટ નક્કી કરવામાં આવે. હવે એ રીતે ટેક્સનો રેટ ઓલરેડી નક્કી કરેલો જ છે, બરાબર. પહેલેથી કઈ વસ્તુ અને કઈ સેવા ઉપર કેટલું જીએસટી વસૂલ કરવું એ પહેલેથી માળખું તૈયાર જ છે, એને આપણે ફોલો જ કરવાનું છે. ઓકે, 5 કાયદાઓ છે વસેટની જે આખી વાત છે એમાં જુદા જુદા 5 કાયદાઓ છે અને આખા દેશમાં વસેટનું અમલીકરણ થાય એ માટે સમાનતા રહેલી છે, બરાબર. 5 કાયદાઓ છે. કેન્દ્ર સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી, પછી ઇન્ટિગ્રેટેડ જીએસટી, બરાબર. આંતરરાજ્ય કે આંતર પ્રદેશ, કેન્દ્ર પ્રદેશ, કેન્દ્ર શાસિત પ્રદેશ, આંતર કેન્દ્ર શાસિત પ્રદેશમાં અંદરો અંદર જો વેપાર થાય તો એમાં કયો ટેક્સ લગાડવો આઈજીએસટી અંતર્ગત. અને 5મો કાયદો કે ભાઈ વળતરનો કાયદો છે કે રાજ્ય સરકારે આ જીએસટી નો અમલ કર્યો એ બદલ એને જે કોઈ કરમાં ખોટ માલુમ પડી, કરની આવક જે પહેલા હતી એના કરતાં ઓછી થઈ તો એ ઓછી આવક ભરપાઈ કેન્દ્ર સરકાર કરી આપશે, એના માટેનો 5મો એક કાયદો. આ 5 કાયદા અને આ બધા જ કાયદાઓનું અમલીકરણ, એની પ્રક્રિયાઓ એ બધા જમાં સમાનતા આખા દેશમાં રાખવામાં આવેલી છે. તો આ આપણે વસેટનો અર્થ અને આ વસેટના લક્ષણો વિશે અહીંયા અભ્યાસ કર્યો. વસેટના લાભ છે ને એનો પણ આપણે અભ્યાસ આ જ વિડિયો અંતર્ગત કરીએ, પણ મેઇનલી એક દેશ એક કર 1 જુલાઈ 2017 થી આ સૂત્રને અમલમાં લાવવા માટે જે જીએસટી નો કાયદો આવ્યો છે એ જીએસટી નો કાયદો શરૂઆતમાં ખૂબ વિરોધ થયો, થોડા એમાં મોડિફિકેશન થયા કાયદાઓમાં, પણ અલ્ટિમેટ માર્કેટમાં જે વેરાઓ ન ચૂકવવાની માનસિકતા છે, કારણ કે પરોક્ષ વેરાઓનું આખું એડમિનિસ્ટ્રેશન, પરોક્ષ વેરાઓમાં ઉઘરાવવામાં આવતા વેરાઓ, એનું અમલીકરણ, એમાં એટલી બધી લોટ્સ ઓફ ડિફિકલ્ટીઝ હતી. એના કારણે લોકો ટેક્સ ન ચૂકવવા માટે ની જે માનસિકતા હતી એ માનસિકતા આમાં સંપૂર્ણ નીકળી ગઈ અને જીએસટી ના કારણે ઘણા ખરા લોકો ટેક્સ ચૂકવતા થયા, સરકારની ટેક્સની ઇન્કમ અગાઉ કરતા વધી અને જો જીએસટી કન્ટિન્યુ આ જ રીતે અમલમાં રહે તો દેશને આજથી 5-10 વર્ષ પછી એનો ખરેખર લાભ મળતો થશે. જે લોકો ચીજ વસ્તુ કે સેવાનો વપરાશ કરે છે એને પણ જીએસટી ના કાયદાના કારણે ફાયદો થશે. પેટ્રોલ અને જે બીજી એવી બાબતો છે, એવી વસ્તુઓ છે કે જેનો જીવન જરૂરિયાતમાં ઘણો ઉપયોગ છે, બરાબર. ઈંધણ બળતણ માટે સૌથી વધારે પેટ્રોલ, ડીઝલ, ગેસ, આ બધી જ વસ્તુઓને જો જીએસટી હેઠળ આવરી લેવામાં આવે તો પેટ્રોલ ઘણું સસ્તું મળે, ડીઝલ ઘણું સસ્તું મળે અને ઉપભોક્તા સુધી એટલે છેલ્લા વપરાશકર્તા સુધી એનો લાભ લોકોને મળી શકે, બરાબર. પણ અત્યારે તો હાલ પૂરતું તો પેટ્રોલ અને ડીઝલ જીએસટી અંતર્ગત નથી, એમાં ગવર્નમેન્ટ અને સ્ટેટ ગવર્નમેન્ટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ પોતાના જુદા જુદા વેરાઓ અમલમાં રાખે છે, એથી અલગ બાબત છે. હવે આપણે વસેટના લાભ એટલે કે જીએસટી ના ફાયદાઓ જોઈએ. જો પાછળના પેજ ઉપર જીએસટી ના 11 ફાયદાઓ આપેલા છે. તો સરળ કર વ્યવસ્થા, એક જ કર, બરાબર. આમ તમે વસેટના લાભ ગણો તો સૌથી પહેલા એક જ કર, બરાબર. એક દેશ અને એક કર એ સૂત્ર અંતર્ગત 1 જુલાઈ 2017 આ દેશમાં જીએસટી નો કાયદો આવ્યો. એમાં દરેક વસ્તુ અને સેવાઓ ઉપર, દરેક વસ્તુ ઇન ધ સેન્સ દરેક વસ્તુ ઉપર સરખો કર નથી, પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ ઉપર 12% કર અમલમાં આવ્યો જીએસટી નો. સપોઝ કે તો આખા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ઉપર 12% કર વસૂલ કરવામાં આવે. એનો સૌથી મોટો ફાયદો એક જ કર કે તમે ગમે ત્યાંથી ખરીદી કરી શકો, ગમે ત્યાં તમે વેચાણ કરી શકો, એક જ કરની વસૂલાત. પછી છે સરળ કર વ્યવસ્થા. કર વ્યવસ્થા છે
ટેક્સીસ, એના જુદા જુદા રેટ એ બધું યાદ રાખવાની જરૂરિયાત નહીં, સરળ કર વ્યવસ્થા બની ગઈ. કેન્દ્ર જો એક જ કરમાં શું લખેલું છે ટેક્સ્ટ બુકમાં કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરના સ્થાને એક જ કરની વ્યવસ્થા. ખૂબ સારી વ્યવસ્થા. પરોક્ષ વેરાઓ રદ થઈ ગયા એટલે વ્યવસ્થા સરળ બની ગઈ. ડબલ કર, બેવડા કર દૂર થઈ ગયા. આ એક બહુ અગત્યનો પોઈન્ટ છે. બેવડા કર દૂર. બેવડા કર દૂર. ખૂબ ડબલ ટેક્સ આપણે અમુક વસ્તુનો ચૂકવતા, અમુક સેવાનો ચૂકવતા જીએસટી પહેલા એ હવે રદ થઈ ગયું. જીએસટી ના અમલીકરણ પહેલા કર ભરનારાઓ માટે બેવડા કર ભરવાની જવાબદારી ઊભી થતી હતી, એ હવે દૂર થઈ ગઈ છે. આના ઉદાહરણમાં નથી જતો, પણ જીએસટી પહેલા અમુક વસ્તુઓ અને અમુક સર્વિસ માટે આપણે ડબલ ટેક્સ ચૂકવવો પડતો. જીએસટી આવ્યો એટલે હવે આપણે એ બેવડા કરના ભારણમાંથી દૂર થઈ ગયા. ઓકે, ભાવ ઘટાડાનો લાભ મેં તમને કહ્યું એમ કે જો જીએસટી નો અમલ કન્ટિન્યુઅસ 5 થી 10 વર્ષ સુધી ચાલશે તો ભાવ ઘટાડાનો જે લાભ છે એ ઉપભોક્તા સુધી થશે. બરાબર. સમાન વેરો, દેશવ્યાપી સમાન વેરાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બરાબર. એક જ કર, સમાન વેરો આખા દેશમાં, એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કર ચોરીમાં ઘટાડો, કારણ કે પહેલા શું થતું હતું? આ કર ચોરીમાં ઘટાડો શા માટે થયો? કારણ કે પહેલા જે બધા પરોક્ષ કરવેરાઓ હતા એનું અમલીકરણ, એની જે બધી માથાકૂટ હતી એના કારણે લોકો ટેક્સ ચૂકવવાથી ભાગતા કે ભાઈ ખોટી ક્યાં પીંજણમાં પડવું એમ. કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સ જે હતા એ ટેક્સનો રેટ, પછી એની ગણતરી, એનું એપ્લિકેશન, એનું અમલીકરણ, એનું સંચાલન એ બધું ખૂબ જ મુશ્કેલી ખર્ચ હતું. એટલે લોકો ટેક્સથી ભાગતા હતા. હવે આ ટેક્સનું માળખું સરળ થઈ ગયું, એક જ કર થઈ ગયો, સમાન વેરો થઈ ગયો, કર વ્યવસ્થા સરળ થઈ ગઈ. એટલે લોકોને એમ થયું કે ચલો ભાઈ હવે ટેક્સ પેડ કરી દઈએ, કારણ કે હવે બધું એકદમ અરીસા જેવું સ્વચ્છ બની ગયું છે આ કામકાજ, અને એકદમ સરળ પ્રક્રિયા હતી. એટલે લોકો ટેક્સ ભરવા માંડ્યા, એટલે કર ચોરીમાં ઘટાડો થયો. બરાબર. વસેટ પર જમા, આપણે લક્ષણ વખતે જ શીખી ગયા. ખરીદી વખતે ચૂકવેલ જીએસટી તમે વેચો ત્યારે તમને પરત મળે. વસેટ પર જમા, આની વિશે હું ડિટેલમાં નથી જતો, આપણે પહેલા જ સમજાવી દીધું વસેટ પર જમા વિશે. પછી 8મો પોઈન્ટ, અર્થતંત્રમાં મજબૂતાઈ પ્રાપ્ત થઈ. બરાબર. અર્થતંત્રમાં ઉપયોગી મજબૂતાઈ પ્રાપ્ત થઈ આના કારણે, જીએસટી ના કારણે. પછી બધાનો સરખો વિકાસ, કારણ કે બધી જગ્યાએ એક જ ટેક્સ. બરાબર. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે આ ટેક્સની આવકની વહેંચણીની પણ એક જ સરખી જે વ્યવસ્થા અમલમાં આવી, એના કારણે સમાન પ્રાદેશિક વિકાસ થયો. નહીતર ઘણીવાર કેવું થાય, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ આ બધા વિકસિત રાજ્યો અને ઉત્તર પ્રદેશ, બિહાર એ બધા જુઓ કે આપણા જેટલા વિકસિત રાજ્યો નથી. બરાબર. પણ આ ટેક્સને કારણે હવે સમાન પ્રાદેશિક વિકાસ થવા લાગ્યો. ઓકે, કારણ કે એક જ કર છે, સરળ વ્યવસ્થા છે, કર ચોરીમાં ઘટાડો થયો છે, એટલે બધાનો એક સરખો જ વિકાસ. વહીવટી કામગીરીમાં ઘટાડો અને સરકારી કામગીરીમાં ઘટાડો, આ બંને તો બટ નેચરલ છે. વહીવટી અને સરકારી કામગીરીમાં ઘટાડો. તો આ બધા જ મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. આમ તો ખાલી એનો હેડિંગ યાદ રાખવાના, કોઈ ડિટેલિંગ તમે બહુ આરામથી કરી શકો એવા બધા પોઈન્ટ છે. તો જીએસટી વિશે આપણે આ બીજા વિડિયોમાં એનો અર્થ, લક્ષણો અને ફાયદાઓ વિશે ભણ્યા. હજી એકાદ વિડિયોમાં આપણે થોડું વધારે ડિટેલિંગ સાથે જીએસટી વિશે વધારે જાણશું. થેન્ક યુ.